રેનકોટ પહેરી રમવા પડશે હવે ગરબા। નવરાત્રીમાં મેઘો વિલન બની શકે છે। આગામી 7 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, તો 5 દિવસ થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ થશે અને નવરાત્રીમાં પણ સૌરાષ્ટ્ર, પૂર્વ, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આગામી સમયમાં હવે નવરાત્રીનો તહેવાર આવવાનો છે અને નવરાત્રીમાં મેઘો મહેરબાન થાય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। કદાચ જે નવરાત્રીમાં ગરબા રમવા માટે જતા હોય છે તે ખેલૈયાઓએ રેનકોટ પહેરીને આ વખતે ગરબા રમવા પડી શકે છે, તે પ્રકારની પરિસ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે। आने वाले 7 दिनों के लिए गुजरात स्टेट की बात करेंगे तो आने वाले 7 दिनों के लिए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है और साथ में आने वाले 5 दिनों के लिए आइसोलेटेड प्लेसेस पे थंडर स्टॉर्म की वार्निंग है और साथ में जो विंड की स्पीड होगी वो 30 से 40 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। और सिस्टम की बात करेंगे तो जो कल मराठवाड़ा के आसपास जो साइक्लोनिक सर्कुलेशन बना हुआ था वो आज भी परसिस्ट कर रहा है, जिसके कारण जो आज और आने वाले 5 दिनों के लिए थंडरस्टॉर्म की वार्निंग है और साथ में जो विंड होगी वो 30 से 40 किलोमीटर के आसपास पर आवर के आसपास रहने का पूर्वानुमान है। अभी एक साइक्लोनिक सर्कुलेशन मराठवाड़ा के आसपास बना हुआ है जो कल भी था और आज भी परसिस्ट कर रहा है, जिसके कारण आने वाले दिनों के लिए रेन का पूर्वानुमान है। अहमदाबाद और गांधीनगर के लिए थंडरस्टॉर्म की भी वार्निंग है और लाइट टू मॉडरेट रेन का भी पूर्वानुमान है। નવરાત્રીમાં વરસાદ બની શકે છે વિલન અને 25 સપ્ટેમ્બરથી ફરી વરસાદ શરૂ થશે। 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે વરસાદ પડશે। ગાજવીજ સાથે કેટલાક વિસ્તારમાં વરસાદ પડશે, તો દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે સારો વરસાદ। 25મી તારીખથી 26 તારીખ 27 સપ્ટેમ્બરથી ઓક્ટોબરની 5 સુધીમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે। એટલે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વધુ થવાની શક્યતા રહે છે, અન્ય ગુજરાતમાં હાથીઓ ગાજવીજ સાથે વરસાદ વરસવાની શક્યતા રહે છે। વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। 20 થી 22 સપ્ટેમ્બરમાં હળવો વરસાદ થશે, તો દક્ષિણ, ઉત્તર અને સૌરાષ્ટ્રમાં પડી શકે છે વરસાદ। મધ્ય ગુજરાતમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। ગાજવીજ સાથે પડી શકે છે હળવો વરસાદ। હમણાં 20-22 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં હળવો વરસાદ થવાની શક્યતા રહેશે। વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, ઘણા ભાગોમાં આ વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા રહેશે। ખેડૂત અને ખેલૈયાઓ માટે ખૂબ જ ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। હવામાન નિષ્ણાંત અથરેયા શેટ્ટીની મોટી આગાહી સામે આવી છે। સપ્ટેમ્બરના અંતમાં મોટી વરસાદી સિસ્ટમ સંભવ છે। ગુજરાતમાં પડી શકે છે ભારે વરસાદ, તો 22 સપ્ટેમ્બરે બંગાળની ખાડીમાં બની શકે છે લો પ્રેશર। 25 સપ્ટેમ્બર સુધીમાં ડીપ ડિપ્રેશન બનવાની સંભાવના છે। હળવું વાવાઝોડું બનવાની પણ થોડી સંભાવના જોવા મળી રહી છે। ખૂબ મજબૂત સિસ્ટમ પશ્ચિમ તરફ ગતિ કરી શકે છે। 27 સપ્ટેમ્બર આસપાસ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે સુરત જિલ્લાના મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે। કરચેલિયા મહુવા સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ભરાઈ ગયા છે। કરચેલિયાના લુહાર ફળિયાથી હતવાડા ફળિયા સુધીના માર્ગ પર પાણી ભરાઈ ગયા છે। વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। દક્ષિણ ગુજરાતના 2 ડેમની સપાટી વધી અને સરદાર સરોવર અને ઉકાઈ ડેમની સપાટી વધી ગઈ છે। સરદાર સરોવર ડેમની સપાટી 136.70 મીટરે પહોંચી છે। ઉકાઈ ભયજનક સપાટીથી 3 ફૂટ દૂર પહોંચ્યું છે, ત્યારે નર્મદા અને તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે। તો ઉપરવાસમાંથી પાણીની આવક થતાં ડેમની સપાટીમાં પણ વધારો નોંધાયો છે। તો સતત વરસાદ વરસવાને કારણે જે જળસ્તર છે તેમાં પણ વધારો થઈ રહ્યો છે। તો 2 ડેમની સપાટી વધી ગઈ છે અને જળસ્તર સતત વધી રહ્યું છે। સરદાર સરોવર અને ઉકાઈ ડેમ આ 2 ડેમ છે કે જેમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું છે, તો નદીમાં
પાણી છોડવામાં આવ્યું છે ઉપરવાસમાંથી અને પાણીની આવક થતાં ડેમની સપાટી પણ વધી છે। તો બે ડેમની સપાટીમાં વધારો થયો છે અને નદીમાં પાણી પણ છોડવામાં આવ્યું છે। તો સપાટીથી 3 ફૂટ દૂર નર્મદા અને તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે। તો ઉકાઈના ડેમના જે આ ભયજનક દ્રશ્યો છે તે સામે આવ્યા છે। સરદાર સરોવર ડેમની સપાટી 136.70 મીટરે પહોંચી ગઈ છે। તો ઉકાઈ ભયજનક સપાટીથી 3 ફૂટ દૂર છે। નર્મદા અને તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે। ઉપરવાસમાંથી પાણીની આવક થતાં ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। તો જે પ્રમાણે આ વખતે સતત અનરાધાર વરસાદ ખાબક્યો અને ઉપરવાસમાંથી પાણીની આવક થવાને કારણે સતત જે પાણીનું સ્તર છે તે વધી રહ્યું છે। સુરત અને નર્મદાના આ દ્રશ્યો, એક તરફ ઉકાઈ ડેમના એ દ્રશ્યો છે, બીજી તરફ સરદાર સરોવરની તસવીરો પણ સામે આવી છે। સુરતમાં તાપી નદી ફરી બે કાંઠે વહેતી થઈ છે। ઉકાઈ ડેમમાંથી 1,10,000 ક્યુસેક પાણીની આવક થઈ છે। તો ઉકાઈ ડેમ ભયજનક સપાટીથી 3 ફૂટ દૂર છે। હાલ ડેમની સપાટી 342 ફૂટે પહોંચી ગઈ છે। તાપી નદીમાં 1,30,000 ક્યુસેક પાણીની આવક થઈ છે। તો સુરતમાં કોઝવે પર તાપીના પાણી ફરી વળ્યા છે। તો હાલ ડેમની સપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। બીજી તરફ જે તાપી નદી છે તે અત્યારે બે કાંઠે વહેતી થઈ છે અને તાપી નદીમાં 1,30,000 ક્યુસેક પાણીની અત્યારે આવક નોંધાઈ છે। તો સુરતમાં કોઝવે પર પાણી પણ ફરી વળ્યા છે। ચોમાસાની ઋતુ પૂરી થવા આવી છે, એટલે કે વરસાદ વિદાય લેવાની તૈયારી કરી રહ્યો છે। તે વચ્ચે સુરતની જીવાદોરી તાપી નદી ફરી એક વખત બંને કાંઠે વહેતી જોવા મળી રહી છે, કારણ કે ઉકાઈ ડેમના ઉપર લેવલમાં સતત વરસાદ પડી રહ્યો છે, જેને લઈને ઉકાઈ ડેમમાં 1,10,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે, જ્યારે હાલ 342.33 ફૂટે ડેમ પહોંચ્યો છે, એટલે કે ભયજનક સપાટીથી માત્ર 2 ફૂટ ડેમ બાકી છે। ત્યારે રૂલ લેવલ મેન્ટેન કરવા સતત ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે। ખાસ કરીને સુરતનો વિયરકમ કોઝવે લો લેવલ બ્રિજ કે જેની ભયજનક સપાટી 6 મીટર છે, અત્યારે 8.33 મીટર પરથી વહી રહ્યો છે, એટલે કે સતત પાણીની આવક થઈ રહી છે, જેને લઈને તાપી નદીમાં 1,30,000 ક્યુસેક પાણીની સતત આવક થઈ રહી છે। એટલે કે ઉકાઈ ડેમમાંથી ભલે 1,10,000 પાણી છોડવામાં આવતું હોય, પણ સુરત આવતા પાણી 1,30,000 થઈ જવા પામ્યું છે, જેને લઈને ફરી એક વખત તાપી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। તાપી નદી બંને કાંઠે વહી રહી છે। જે પ્રકારે સિઝનમાં કહી શકાય કે સતત ઉપરવાસમાં પડેલા વરસાદને લઈ તાપી નદીમાં ઉકાઈ ડેમથી પાણી છોડવામાં આવી રહ્યું છે, એટલે કે છેલ્લા 4 થી 5 વર્ષ ચાલે તેટલું પાણી તાપી નદી થ્રુ દરિયામાં વહી ગયું છે। એટલે કે ચોમાસાની સિઝન પૂરી થવા આવી છે, વરસાદ વિદાય લેવાની તૈયારી કરી રહી છે, તે વચ્ચે સતત વરસાદ વરસી રહ્યો છે। ગઈકાલે ઉકાઈ ડેમમાં 1,40,000 ક્યુસેક પાણીની આવક હતી, તે ઘટીને 1,10,000 થઈ છે, પણ તેની સામે સુરતની તાપી નદીમાં 1,30,000 ક્યુસેક સતત પાણી આવી રહ્યું છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો નોંધવામાં આવ્યો છે। તો ઉપરવાસમાંથી 1,01,302 ક્યુસેક પાણીની આવક થઈ છે। હાલ નર્મદા ડેમની સપાટી 136.70 મીટરે પહોંચી છે। નર્મદા ડેમનો એક ગેટ 0.7 મીટર ખુલ્લો કરવામાં આવ્યો છે। તો નર્મદા નદીમાં 70,409 ક્યુસેક પાણીની આવક થઈ છે। નર્મદા ડેમની સપાટીમાં 24 કલાકમાં 20 સેન્ટીમીટરનો વધારો થયો છે। નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર પર છે અને નર્મદા ડેમ મહત્તમ સપાટીમાં માત્ર 1.98 મીટર હવે બાકી છે। નર્મદા ડેમ 93% ભરાઈ ચૂક્યો છે। જગતનો તાત ફરી એકવાર મુશ્કેલીમાં મુકાઈ ગયો છે। રાજકોટમાં ટેકાના ભાવ માટે રજીસ્ટ્રેશન રદ થયા છે। રામનગર ગામના ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ થયા છે। સેટેલાઇટ ઇમેજમાં મગફળીનો પાક ન દેખાયો। રજીસ્ટ્રેશન રદના ખેડૂતોના મોબાઈલમાં મેસેજ આવ્યા છે। મગફળી હોવા છતાં રજીસ્ટ્રેશન રદ થયું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। ટોટલ મગફળીનું વાવેતર જ છે, બીજું કોઈ વાવેતર જ માં નથી। તમે જોઈ લ્યો, જોઈ શકો છો સાહેબ, ટોટલ મગફળીનું વાવેતર જ છે। રજીસ્ટ્રેશન અમે 5 તારીખની કરાવેલું છે અને 15 તારીખના સાંજના મેસેજ એવો મળેલો છે કે તમારી
આ સર્વે નંબર ઉપર મગફળીનું વાવેતર નથી એવો મેસેજ અમને મળેલો છે. અમારા બંને ગામમાં અત્યારે 17-18 જણાને આવા મેસેજ આવ્યા છે કે જેમાં ઓલરેડી મગફળીનું વાવેતર કરેલું છે અને ડિજિટલ સર્વેમાં એવું કહે છે કે મગફળીનું વાવેતર નથી બતાવતું, જેથી કરીને ખેડૂતને હાલાકી ભોગવવી પડે છે. એક બાજુ ખેડૂતને લાઇનમાં ઊભું રહેવાનું ખૂટતું નથી, ખાતર લેવા જાવ તો લાઇનમાં ઊભું રહેવું પડે છે. સાથે સાથે હવે રજીસ્ટ્રેશનનો સમય આવે ત્યારે રજીસ્ટ્રેશનમાં પણ ખેડૂતોને લાઇનમાં ઊભું રહેવું પડે છે. ત્યારે માંડ રજીસ્ટ્રેશન થાય છે. માંડ રજીસ્ટ્રેશન થઈ ગયા પછી આવા મેસેજ આવે છે કે ભાઈ તમારે રજીસ્ટ્રેશન કરાવેલું છે, તેમાં તમારે મગફળી વાવેલી એવો કોઈ પુરાવો નથી મળતો સરકારને. મારે 13 વીઘામાં ઓલરેડી મગફળી જ વાવેલી છે અને એવો મેસેજ આવ્યો કે સેટેલાઇટથી કે તમારે મગફળીનું વાવેતર નથી એમ. તો હવે આનું શું કરવું એ અમને ખેડૂતને તો શું ખબર પડે. તો અમે તો સર્વેને કીધું કે તો તમે ફોટા પાડીને પાછો દાખલો કઢાવીને એ બધું તમારે નવી ફાઇલ બનાવવી જોશે. તો અમારે કામ કરવું કે અત્યારે આ ફાઇલો જ બનાવ્યા કરવી. કેટલાક ખેડૂતોને આવા મેસેજ અત્યારે આવી રહ્યા છે કે તેમને જે મગફળી માટેનું રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તે જે તે જમીન સાથે જે તે સર્વે નંબર સાથે મેચ નથી થતી. ત્યારે આ શિવલાલભાઈ નામના ખેડૂત છે કે જેમને જે છે પોતાના ખેતરમાં 12 વીઘા ખેતરમાં જે છે મગફળીનું વાવેતર કર્યું હતું અને આમ છતાં પણ એમને જે મેસેજ એવો મળ્યો હતો કે તેમના ખેતરમાં જે છે સર્વે નંબર સાથે તેમ મેચ નથી થતું અને એમના કારણે તેમનું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવી રહ્યું છે. 12 વીઘાનું આ ખેતરમાં જે છે મગફળીનો પાક ઊભો છે અને અહીંયા મગફળી ન હોવાનો જે છે એ સેટેલાઇટ ઇમેજમાં સામે આવ્યું હતું. ત્યારે કે ખેડૂતો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે, કેમ કે અત્યારે ખેતરમાં સિઝન છે તે પૂરજોશમાં ચાલી રહી છે. એક બાજુ જે છે ખેડૂતો પાસે સમય નથી હોતો પૈસા દે અને જે છે એ મજૂરો પાસે કામ કરાવતા હોય છે. એવા સમયે જ જ્યારે કચેરીના ધક્કા ખાવાના આવતા હોય છે ત્યારે ખેડૂતોમાં પણ ક્યાંક નારાજગી જોવા મળતી હોય છે અને આ નારાજગીનું સ્પષ્ટ કારણ છે કે જે સેટેલાઇટ ઇમેજમાં જે દર્શાવવામાં આવ્યું છે તે જે છે બેદરકારીના કારણે ખેડૂતો છે તે ક્યાંક ને ક્યાંક ભારે હેરાન પરેશાન થતા હોવાનું અત્યારે જે છે એ સામે આવી રહ્યું છે. સાથે ખેડૂતોમાં પણ ક્યાંક આક્રોશ છે તે જોવા મળી રહ્યો છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, કણકોટ. છોટાઉદેપુરની સંખેડા તાલુકામાં કપાસ પકવતા ખેડૂતો ફરી મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. કપાસ વેચાણ માટે ઓનલાઈન નોંધણી ફરજિયાત કરાઈ છે, જેમાં ખેડૂતોને મોબાઈલ એપ ડાઉનલોડ કરી 7/12 અને આધાર કાર્ડ જેવા દસ્તાવેજ અપલોડ કરવાનું કહેવામાં આવ્યું છે. જો કે ગામડા વિસ્તારોમાં ઇન્ટરનેટ અને ટેકનિકલ સમસ્યાના કારણે અનેક ખેડૂતો નોંધણી કરી શક્યા નથી. તેથી ખેડૂતોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે. સંખેડા તાલુકાના કપાસ પકવતા તમામ ખેડૂતો અહીંયા મામલતદારશ્રીને આવેદનપત્ર આપી જે સરકારશ્રી તરફથી જે મોબાઈલમાં એડ નાખી અને રજીસ્ટ્રેશન કરવા માટેની એમને જાહેરાત કરી છે એ તદ્દન ખોટી છે અને એનાથી ઘણા ખેડૂતો વંચિત રહી જાય તેમ છે અને એ એપ ડાઉનલોડ થતી નથી અને વારંવાર ખેડૂતો રજીસ્ટ્રેશન કરે છે પણ એ ફેલ જાય છે. એટલા માટે અમે આજે મામલતદાર સાહેબને જાણ કરી. કલેડિયા છે, હાંડોદ છે, બાદરપુર છે, 3 સેન્ટરો છે. સેન્ટરોમાં તમે માણસો મૂકો, માણસો કેમ મૂકતા નથી? તમારા જે અત્યારે જે સેક્રેટરી છે, ડ્રાઈવર છે, ક્લાર્ક છે, એકાઉન્ટન્ટ છે, એમને સરખો પગાર બી નથી આપતા અને તમે રાખતા બી નથી. તમે માણસો ભરો તો જેથી કારણે અમારા ખેડૂતોને જે નુકસાન જઈ રહ્યું છે અત્યારે એ નુકસાન ના જાય અને સમયે સમયે એમનો કપાસ જે વેચાણ થાય. નોંધણી પ્રક્રિયા 1 થી 30 સપ્ટેમ્બર સુધી ચાલશે અને હજી સુધી 90% જેટલા ખેડૂતો નોંધણીથી વંચિત છે. તેથી ખેડૂતોએ બેનરો સાથે મામલતદાર કચેરીએ પહોંચી વિરોધ નોંધાવ્યો છે. તો ગ્રામ્ય વિસ્તારોમાં સેન્ટરો ઊભા કરવાની માંગ પણ કરવામાં આવી છે. આ મુદ્દે કોંગ્રેસ પક્ષ દ્વારા પણ અલગ રીતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. એડવાન્સમાં સરકારને આ બાબતની માહિતી અપાયા છે. આવેદનપત્ર દ્વારા અમે એવી માંગ કરી છે કે કલેડિયા, બાદરપુર અને હાંડોદ આ સીસીઆઈના 3 કેન્દ્રો છે. આ 3 કેન્દ્રો પર કપાસ નોંધવા માટેના ખેડૂતોનો કપાસ નોંધવા માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવે તો અમારા ખેડૂત કપાસ એમની નોંધણી કરવા માટે તૈયાર છે. તો આ વ્યવસ્થા જો થઈ જાય તો ખેડૂત માટે પ્રશ્ન હલ થઈ જાય એવો છે. છેલ્લા કેટલાક દિવસથી બધા ખેડૂતોની રજૂઆત હતી કે આ રજૂઆત આપ સરકારશ્રીને કરો. એટલે આજે આ કોંગ્રેસ સંખેડા તાલુકાના કોંગ્રેસ પરિવાર બધો ભેગો થઈને ખેડૂતો અને બધા ભેગા થઈને અમે મામલતદારને આવેદનપત્ર આપ્યું છે કે આવનાર દિવસોમાં આ કપાસની જે નોંધણી ઓનલાઈન બંધ કરીને જે કપાસ દર વર્ષે જે રીતે જે સીસીઆઈ ત્યાં જ જે તે જીનમાં વેચાય અને ત્યાં જ નોંધણી થાય
એ હેતુથી અમે આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું. દ્વારકામાં વારંવાર વીજ ધાંધિયાને લઈ ખેડૂતો હેરાન પરેશાન થયા છે. ભાણવડ તાલુકાના 10 થી 15 જેટલા ગામોમાં સતત વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે. મોટા ગુંદા ગામ પાસે આવેલા 66 કેવીના સબસ્ટેશનનો ખેડૂતો દ્વારા ઘેરાવો કરવામાં આવ્યો છે. તો હાલ મગફળી સહિતના પાકો માટે સિંચાઈ ખૂબ જરૂરી છે, ત્યારે વીજ ધાંધિયાને કારણે પાક ખરાબ થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતો તાત્કાલિક વીજ પુરવઠો શરૂ કરવાની માંગ સાથે સબસ્ટેશન ખાતે એકત્રિત થયા હતા. જો સમયસર વીજ પુરવઠો નહીં મળે તો ઉગ્ર આંદોલનની ખેડૂતોએ ચીમકી પણ ઉચ્ચારી છે. 66 કેવીનો ઘેરાવ કરી અને જે પોતાને પાવર નથી મળી રહ્યો એમની યોગ્ય રજૂઆત કરી હતી. વારંવાર રજૂઆત કરવા છતાં આ લોકોના પેટનું પાણી હલતું નથી. એક જ લાઇનમાંથી પાવર આવે છે, જેમાં 16 થી 17 ગામ આવેલા છે. જેટકોવાળાઓને વારંવાર કહીએ છીએ કે વૈકલ્પિક લાઇનની વ્યવસ્થા કરો. વૈકલ્પિક લાઇન પાસ થઈ ગઈ છે છતાં કામ નથી કરતા. એનું શું કારણ હોય એ મારો રામ જાણે છે. છોટાઉદેપુર મધ્ય ગુજરાત વીજ કંપની ઉપર 3 જેટલા ગામોના લોકોએ હલ્લાબોલ કર્યો અને ગુનાટા ગામે એક મહિલા માથા ઉપર પશુઓનો ઘાસચારો લઈને આવી રહી હતી. તેને જીવતા વીજ વાયર અડી જતા તેનું મોત નીપજ્યું હતું. આ પરિવારે મધ્ય ગુજરાત વીજ કંપની છોટાઉદેપુરની કચેરીને અગાઉ લેખિતમાં જાણ કરવા છતાંય વીજ લાઇન રિપેરિંગ ન કરી વીજ વાયરો ઊંચા ન કરતા મહિલાને વીજ કરંટ લાગ્યો હતો. મૃતક મહિલાના પરિવારજનોને સરકારના નિયમ અનુસાર સહાય મળે, ત્યારે છોટાઉદેપુર મધ્ય ગુજરાત વીજ કંપનીના ડેપ્યુટી ઇજનેર રચનાબેન મિસ્ત્રીએ આ આગેવાનોની રજૂઆત સાંભળવાની જગ્યાએ તેઓને હળધૂત કરતા મામલો બીચક્યો હતો અને ઉગ્ર બોલાચાલી રાધિકા રાઠવા અને સામાજિક આગેવાનો સાથે થઈ હતી. તો એના વિશે તમે શું કહેવા માંગો છો એમ અમે બેનશ્રીને વાત કરતા હતા અને ઉગ્રતાથી અમને જવાબ આપવા તૈયાર થયા અને થોડા બદતમીજી જેવું બોલતા થયા. એટલે મેં પછી ચાલો બેન તમને એવું પ્રેમથી અમે બોલીએ નથી ગમતું. આ બેન મરી ગયા મહિલાના પરિવારજનોને શું એની વેદના છે, એને શું એને વળતર તમારી કંપની દ્વારા જે જોગવાઈઓને અનુસંધાને શું મળવા પાત્ર છે એ બાબતે અમે કહેવા આવ્યા હતા. અમે કોઈ બીજી કોઈ એની સાથે કોઈ મતભેદની વાતો નહીં કરી. તો અમારે બેન કે નીકળી જાઓ બહાર એવી રીતે વાત કરો, વિડીયો ઉતારો. વિડીયો તો ઉતારે જ ભાઈ. એ બેન એટલી ઉગ્ર થઈ ગઈ અમારા જોડે કે અમારી રજૂઆત નથી સાંભળતી. હવે હું એટલું કહેવા માંગુ છું, તમે એક અધિકારી છો તો તમારી ફરજ છે કે તમે જનતાની અવાજ સાંભળો. તો એ જનતાની અવાજ નહીં સાંભળવાનું અને બદતમીજીથી વાત કરવાની કે કલેક્ટરથી મોટી છે એવી રીતે એ વ્યવહાર કરે છે. જ્યારે કલેક્ટરશ્રી અને બીજા અધિકારી મારી સાંભળે એ પછી રજૂઆત જે હોય એ સાંભળે છે અને શાંતિથી એમનું જવાબ આપે છે. ગોધરાના વાસિયા અને સેગવા ગામના સ્થાનિકો અને રાહદારીઓ બિસ્માર રોડ રસ્તાને કારણે હેરાન પરેશાન થઈ રહ્યા છે. તેમના દ્વારા અનોખી રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ગોધરાથી વાસિયા થઈ અનેક ગામોને જોડતા માર્ગ ઉપર આવેલા કોઝવેમાં સ્લેબ તૂટી સળિયા બહાર આવી જતા સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. સ્થાનિકોએ વારંવાર તંત્રને રજૂઆત બાદ પણ યોગ્ય સમારકામ નહીં કરવામાં આવતા આખરે સ્થાનિકોએ તૂટેલા કોઝવે ઉપર બેસી ભજન કર્યું હતું. આ માર્ગ ઉપર હું જાતે જ જ્યારે થોડું થોડું પાણી જતું હતું ત્યારે નીકળ્યો, પથ્થર ઉપર અટવાઈ અને જાતે પડી ગયો, સળિયો વાગ્યો. તો એવી રીતે રસ્તામાં જતા ઘણા વટે માર્ગો પડી જાય છે, પાણીમાં જતા રહે છે. જેથી કરી તંત્રને અમારી એવી માંગ છે કે વહેલી તકે જે નાનો આ પુલ ડીપ છે એની જગ્યાએ મોટો બ્રિજ બનાવી આપે. સેગવાથી વાંસિયા થઈ ચંચોપા, કોટડા, પરોડીને દાહોદ તરફ જતો આ કરોડરજ્જુ સમાન એક રસ્તો છે. એ વર્ષો પુરાણો બનેલો છે. અમે આ રસ્તો તૂટી જવાથી ઘણા વખત તંત્રને રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી અહીંયા કોઈ પણ કામગીરી થયેલ નથી કે નવીન પુલનું કોઈ નિર્માણ કરેલ નથી. લગભગ 40 વર્ષની અમને યાદ છે ત્યારનો આ ડીપ બન્યો છે. એ ડીપ બન્યો એની તો અમને ઓલરેડી ખબર જ નથી, છતાંય લાખો કરોડોની ગ્રાન્ટો ફાળવે છે એ અમે વાંચીએ છીએ બજેટમાં, પણ અહીંયા આજ દિન સુધી કોઈ કામ થયેલ નથી. ગોધરાના સાપા કુંડલાથી વાંસિયા ગામને જોડતા માર્ગ ઉપર આવેલો જે કોઝવે છે તેની હાલત છેલ્લા 1 વર્ષથી બદતર બની છે. સળિયા દેખાઈ ગયા છે. તેમ છતાં તંત્ર દ્વારા મરામત કરવામાં નથી આવતી, સમારકામ કરવામાં નથી આવતું. જેને લઈને સ્થાનિકો રજૂઆત કરીને હારી થાકીને
હવે ભગવાનના શરણે ગયા છે. હું અમને સીધા દ્રશ્યો બતાવીશ, આપ જોઈ શકો છો અહીંયા જે ગ્રામજનો છે તેઓ દ્વારા ભજન મંડળી સાથે જ તંત્ર કો સન્મતિ દે ભગવાન, સ્થાનિક નેતાઓ કો સન્મતિ દે ભગવાન, એ પ્રકારે જે છે એ પોતાના રસ્તાનું જે કોઝવે છે તેનું સમારકામની માગણી માટે ભજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે જોવું રહ્યું કે હવે કુંભકર્ણ નિંદ્રામાં પડી રહેલું માર્ગ મકાન વિભાગ ક્યારે જાગશે અને જે આ સ્થાનિકો છે તેની સમસ્યાનો નિકાલ કરશે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ. 18 સપ્ટેમ્બરે પીએમ મોદી ભાવનગરની મુલાકાત લેવાના છે અને જેને લઈને પૂરજોશમાં તૈયારીઓ થઈ રહી છે. શહેરના મહિલા કોલેજથી લઈને રૂપાણી સર્કલ સુધી 1.5 કિલોમીટર જેટલો ભવ્ય રોડ શો યોજાશે. રોડ શોમાં ઓપરેશન સિંદૂર, જીએસટીમાં રાહત અને આત્મનિર્ભર ભારત સહિતના ફ્લોટ રજૂ કરવામાં આવશે. રોડ શો પૂર્ણ થયા બાદ વડાપ્રધાન જવાહર મેદાન ખાતે વિશાળ જનમેદનીને સંબોધશે. પીએમ મોદી અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. કરોડો રૂપિયાના એમઓયુ થશે. શિપિંગ ઉદ્યોગ અને પોલિસીઓ જાહેર કરવામાં આવશે. શહેર અને જિલ્લાના તમામ નાગરિકો પીએમ મોદીના સ્વાગત માટે આતુર છે. ત્યારે જિલ્લા ભાજપ દ્વારા પત્રકાર પરિષદ યોજીને પીએમના કાર્યક્રમની રૂપરેખા જણાવી હતી. આ દરમિયાન સાંસદ નીમુબેન બાંભણિયા, ધારાસભ્ય જીતુ વાઘાણી અને શહેર ભાજપ પ્રમુખ કુમાર શાહ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન શ્રી મોદી સાહેબના આગમન વખતે મહિલા સર્કલથી રૂપાણી સર્કલ સુધી ભવ્ય રોડ શોનું આયોજન થયું છે. ભારતીય જનતા પાર્ટીનું શહેર સંગઠન, ભાવનગર જિલ્લાનું સંગઠન, જિલ્લા વહીવટી તંત્ર, મહાનગરપાલિકા, અનેક સંસ્થાઓ, વેપારીઓ, આ બધા મળીને ખૂબ ભવ્ય અને દિવ્ય રોડ શોનું આયોજન થવા જઈ રહ્યું છે. ખૂબ ઉત્સાહથી સામાન્ય જનતા પણ નરેન્દ્રભાઈને જોવા માટે, રોડ શોમાં આવવા માટે, સાંભળવા માટે થનગી રહી છે. એ પ્રકારનું તમામ આખરી ઓપ એ ભાવનગરમાં અપાઈ ચૂક્યું છે. આપણે પણ જોયું છે સમુદ્ર ભાવેણાને નવવટાની જેમ શણગાર્યું છે. 1.5 લાખ કરોડ રૂપિયાના સમગ્ર ભારતના અને રાજ્યના વિવિધ પ્રકારના કામોની ભેટ લઈને આદરણીય મોદી સાહેબ આવી રહ્યા છે. અલગ અલગ ટેબલો જે રીતે ભરતસિંહજીએ કીધા કે ઓપરેશન સિંદૂર છે, જીએસટી છે, સ્વદેશી છે, ખેલો ઇન્ડિયા છે, આ અલગ અલગ ટેબલો ત્યાં આગળ ઉભા થયા છે. અલગ અલગ કૃતિઓ પણ ત્યાં રજૂ થવાની છે. અલગ અલગ બહેનોના રાસ મંડળો ત્યાં છે. અમારું આયોજન લગભગ 30,000 લોકો રોડ શો ની અંદર જોડાય એ આખું આયોજન છે. તો ભાવનગરમાં આગામી સમયમાં પીએમ મોદી આવવાના છે અને તેને લઈને તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે અને રોડ શોને લઈને પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે. નર્મદા જિલ્લાના રાજપીપળામાં આવેલ 424 વર્ષના ઐતિહાસિક હરસિદ્ધિ માતા મંદિરે વર્ષોથી ભાતીગળ મેળો ભરાય છે, જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ ઐતિહાસિક મંદિર મહારાજા વિક્રમસિંહજીએ બનાવ્યું હતું. ત્યારથી માતાજીના મંદિરે નવરાત્રી મહોત્સવ દરમિયાન ભવ્ય ભાતીગળ મેળો ભરાય છે. 22 તારીખથી જ નવરાત્રીનો પ્રારંભ થતા મેળાની પણ શરૂઆત થશે. લોકમેળામાં ચકડોળ અને અનેક રાઇડોનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. અહીં ફક્ત ગુજરાત જ નહીં પરંતુ ગુજરાત બહારથી પણ ભક્તો આવતા હોય છે. નવરાત્રમાં દર વર્ષે અહીંયા મેળો પણ ભરાય છે. હું દરરોજે અહીંયા માના દર્શન કરવા આવું છું અને મારી મનોકામના અહીંયા પૂર્ણ થાય છે અને જેથી માં અહીંયા સાક્ષાત હોય છે એવો અનુભવ પણ થાય છે. 425 વર્ષ પહેલા મંદિરની સ્થાપના મહારાજા વેરીસિંહજીએ કરી છે. ત્યાર પછી આજથી લગભગ 50-60-70 વર્ષ પહેલા અહીંના મહારાજા વિજયસિંહજીએ આપણે ઊભા છે સુંદર મંદિરને બાંધકામ કરાવ્યું છે. અહીં દર નવરાત્રિએ એક કડવાથી દસમ સુધી રાજા મહારાજાના આપેલા કરોડો રૂપિયાના દાગીના ચડાવવામાં આવે છે. અહીં માતાજીને અલગ અલગ વાઘ, સિંહ, હાથી, કૂકડો અને એવી અલગ અલગ સવારીમાં આપણે માતાજીના વિવિધ પ્રકારના દર્શન કરાવીએ છીએ.